વડોદરાની સયાજી હોસ્પિટલ એટલે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં વાત કરીએ તો જે એમઆરઆઈ વિભાગ આપ્યું છે જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગયા વર્ષે કરવામાં આવ્યું હતું। હવે છેલ્લા 1 મહિનાથી આ જે એમઆરઆઈ વિભાગ છે ત્યાં ફિલ્મ ન હોવાથી અને પ્લેટ્સ ન હોવાથી જે દર્દીઓ છે તે પાછા જઈ રહ્યા છે તેમને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે। સયાજી હોસ્પિટલ એમઆરઆઈ વિભાગમાં આશરે 300થી વધુ લોકો રોજનો એમઆરઆઈ કરાવવા આવતા હોય છે અને ત્યારે પ્લેટ્સ ન હોવાથી દર્દીઓને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે। વડોદરા એસએસજી એમઆરઆઈ વિભાગમાં 2200 રૂપિયા એક એમઆરઆઈના થતા હોય છે અને ત્યારે પ્રાઇવેટમાં જઈએ તો 5000થી વધુ રૂપિયા થતા હોય છે। વડોદરા એસએસસી ડિપાર્ટમેન્ટના સ્ટોર ઇન્ચાર્જને સવાલ કર્યા ત્યારે તેમનું કહેવું છે કે પ્લેટ્સ ગયા મહિને 5 તારીખે ઓર્ડર કરવામાં આવ્યો છે જ્યારે કાલે જ તે આવ્યા છે। સરકારી સ્ટાન્ડર્ડ પ્રમાણે ફિલ્મ્સ ન હોવાથી તેને રિએક્શન કરવું પડ્યું છે। 3 તારીખે ભૂપેન્દ્ર પટેલ જાહેર સભામાં વડોદરા કેમ પાછળ રહ્યું છે તેનું કારણ શોધી રહ્યા છે। ત્યારે આવા પ્રકારના સમાચાર જ્યારે સામે આવતા હોય ત્યારે આરોગ્ય વિભાગની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આપ ઓપરેટર છો સર, તો આપનું એક એ બને છે કે કેટલા સમયથી બંધ છે? 15 દિવસથી બંધ છે। તો આપે રિપોર્ટ કર્યો છે ઉપર આ વસ્તુની? હા, જાણ શું કર્યું છે ત્યાંથી? એમને આઈડિયા ના હોય ને તો ઉપરથી ઓથોરિટી ડાયરેક્ટ ઓથોરિટી અને અહીંયા આગળ રેકોર્ડિંગ અલાઉડ નથી બહાર વાંચી કઈ મહિનાથી નથી એક પૈસા માંગવામાં આવે છે અહીંયા? ચાર્જ લેવામાં હોય છે? કેટલું હોય છે ચાર્જ? એટલે મીન્સ કે પ્લેન હોય ને તો 2200 હોય છે અને બીપીએલ કાર્ડ પર હોય ને તો ફ્રીમાં હોય છે અને એ જ સિનિયર સિટીઝન હોય ને એ લોકોને પણ ફ્રીમાં હોય છે। બીજું અહીંયા કેટલા આ એરિયામાં છે એમઆરઆઈ કઢાવવાનું બહાર કંઈ? એ છે ને સહયોગ કરીને છે। ઓકે, શું તમે પૂછ્યું નહીં કેટલા લોકો આવે છે દિવસના પ્લેટ માટે? પ્લેટ્સ માટે આવે છે ઘણા લોકો આવે છે। ક્યાર સુધી ઉપલબ્ધ થશે? કંઈ આપને મેસેજ આવ્યો છે ઉપરથી? હા, એ કશું આઈડિયા। सीताराम प्रसाद कुशवाहा नाम है। क्या कराने आए हो आप? मैं हाथ दिखाने आया था, गांठ जैसा है। तो पहले हमको सोनोग्राफी लिखा तो बोला उसमें कुछ नहीं, फिर एमआरआई लिखा है तो उसमें बोलता है कि 2200 रुपया लगेगा लेकिन प्लेट नहीं मिलेगा, खाली रिपोर्ट मिलेगा। तो खाली रिपोर्ट लेकर क्या करेंगे? ऐसा है? हाँ। तो प्लेट्स क्यों नहीं है? क्या पूछा वो नहीं बोलते हैं हमारे यहाँ अवेलेबल ही नहीं है। अब रेट सेम बोल रहे हैं कि रेट तो सेम लगने वाला है। आपने? बाहर बता रहे बाहर करा लो। हाँ, बाहर बोले बाहर करा लो। अब क्या करोगे आगे? अब क्या बाहर ही जाएंगे सर। अब ऑप्शन है, जब हमको बीमार पड़े हैं चाहे तकलीफ है तो करना तो पड़ेगा नहीं। हमारे पास इसके सिवा कोई विकल्प नहीं है। मतलब सुविधा नहीं है यहाँ पे आपका, ऐसा कहना है? हाँ, जब नहीं बोल रहे हैं तो नहीं उसको माना जाएगा नहीं। क्या नाम आपका? सीताराम प्रसाद। આ સંદર્ભે અમને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના વડાશ્રી દ્વારા માગણી કરવામાં આવેલી, જે સંદર્ભે અમે અત્રેના મેડિકલ સ્ટોર તરફથી ખરીદી પ્રક્રિયાના નિયમો પ્રમાણે એની ખરીદીનો ઓર્ડર આપવામાં આવેલો જન ઔષધિ કેન્દ્રને। એ લોકો દ્વારા અમને ગઈકાલે જ માલ સપ્લાય થયો છે, પરંતુ એ માલ જોતાં એમાં બારકોડ ન હોવાને કારણે એ અમે વાપરી શકીએ, એના રૂલ્સ પ્રમાણે અમે વાપરી શકીએ તેમ ન હોવાથી અમે હોલ્ડ પર મૂક્યો છે અને એને પરત આપવાની કાર્યવાહી ચાલુ છે। એટલે આ થોડીક જે તકલીફ થઈ છે પણ એ તાત્કાલિક એનો નિવેડો લાવવાની પ્રક્રિયા ચાલુ છે। અત્યારે તો 5/2 તો અમે તો ઓર્ડર આપી દીધેલો 5 ફેબ્રુઆરીની આસપાસ, પણ એ લોકોએ માલ હજી ગઈકાલે જ સપ્લાય કર્યો એટલે આ વચ્ચે થોડોક સમય આપણને એ થયું છે। કોની નેગ્લિજન્સી તો જે સપ્લાયર છે એને જે ટેમ્પર્ડ માલ આપ્યો છે બારકોડ વગરનો એના દ્વારા થયેલું હોવું લાગે છે। એટલે ખૂબ મોટી બારકોડ વગરનો છે એટલે અંદર હવે ક્વોલિટી ને બધું ચેક ને એ તો પણ અમે તો રિફ્યુઝ જ કરીએ છીએ। હા, એને એક્શન લેવાશે। હા, અને એ રિપ્લેસ માટે પણ અમે કાર્યવાહી તાત્કાલિક ચાલુ કરી દીધેલી છે। મારું ડૉક્ટર ચૌહાણ, મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ।